નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી બી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ. હું ડૉક્ટર બી.એમ. દેસાઈ. તો આપણે અગાઉના વિડીયોમાં કોલેજમાં ચાલતી જુદી જુદી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતગાર તમને કર્યા. પછી આપણે અભ્યાસક્રમની ચર્ચા કરી હતી અને એકમ એકના અર્વાચીન ગુજરાતીના પ્રમુખ ગદ્ય પ્રકારોમાં ટૂંકી વાર્તા વિશે ચર્ચા કરી હતી અને નાટક વિશે 4 મુદ્દાઓની ચર્ચા કરી હતી. હવે આ નાટક વિશેની ચર્ચા આપણે આગળ વધારીશું. આપણે 4 એના સ્વરૂપની વાત કરી હતી, ઘટક તત્વોની. એમાં એક વસ્તુ ઘટના બનાવ, 2 વસ્તુ સંકલન, 3 પાત્રાલેખન અને 4 સંવાદ વિશે વાત કરી હતી. હવે આપણે નાટકમાં સંઘર્ષ વિશે ચર્ચા કરીશું. 5મો મુદ્દો છે સંઘર્ષ. તો સંઘર્ષ એ નાટકનો આત્મા છે, પ્રાણ છે. સંઘર્ષથી જ નાટક ચોટદાર બને છે. સંઘર્ષ કેવળ 2 પાત્રોનો જ હોય તેવું નથી હોતું. સંઘર્ષ વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ અને પરિસ્થિતિ વચ્ચે, વ્યક્તિ અને સમાજ વચ્ચે હોઈ શકે છે. આ બાહ્ય સંઘર્ષ છે, જ્યારે દ્રષ્ટિ અને ઇષ્ટ અને અનિષ્ટ વચ્ચેનો સંઘર્ષ સૂક્ષ્મ સંઘર્ષ છે. આ સૂક્ષ્મ અને આંતર સંઘર્ષને કારણે પાત્ર ઉદાત્ત બને છે, કૃતિ ઉદાત્ત બને છે. માનવીમાં ચિત્તમાં ચાલતી જે મથામણો છે તે મથાણોની અભિવ્યક્તિ તે જ નાટ્યકલા. અને તેથી જ કહેવાયું છે કે નો કોન્ફ્લિક્ટ નો ડ્રામા. એટલે સંઘર્ષ નહીં તો નાટક નહીં. એટલે સંઘર્ષ નાટકનું અનિવાર્ય તત્વ છે, પ્રાણ છે. હવે આગળનો 6થો મુદ્દો આવશે, વાતાવરણ. તો નાટકનું આ તત્વ સતત અનુભવાતું હોય છે, પણ તે આંગળી ચીંધીને બતાવી શકાય તેવું તત્વ નથી. નાટક હોય મધ્યકાળનું અને પાત્રોનું વર્તન અર્વાચીન કાળ જેવું હોય તો વાતાવરણ જામે નહીં. નાટકની ઘટના જે સ્થળે અને જે સમયના સંદર્ભમાં બનતી હોય તે સ્થળ અને સમય સાથેની સંવાદિતા જળવાઈ રહેવી જોઈએ. ખાસ કરીને પૌરાણિક ઐતિહાસિક કથાવસ્તુવાળા નાટકોમાં તાત્કાલિન વાતાવરણની જાળવણી સવિશેષ કાળજીથી થતી હોવી જોઈએ. 7મો મુદ્દો છે ક્રિયાવેગ અને કાર્યવેગ. જે નાટકમાં કાર્યવેગ ન હોય, 7મો મુદ્દો છે કાર્યવેગ, ક્રિયાવેગ. તો નાટકમાં કાર્યવેગનું વિશેષ મહત્ત્વ છે. કાર્યવેગ પાત્રોના માનવ સંઘર્ષને તથા વસ્તુની અભિવ્યક્તિમાં મદદરૂપ બને છે. નાટકમાં દેશકાળને અનુરૂપ પરિવેશનું સર્જન પણ આવશ્યક ગણાય છે. પાશ્ચાત્યભૂ ચિત્રો, દ્રશ્યો, વેશભૂષા તથા પાત્રોના સંવાદો દ્વારા પરિવેશ જીવંત બનતો હોય છે. ભારતીય નાટ્યશાસ્ત્ર પ્રમાણે નાટક સંબંધી વૃત્તિઓ કૌશિકી, આરભટી, સાત્વતી તથા ભારતીય શૈલીની તાત્વિક ચર્ચા આવી જાય છે. પાશ્ચાત્ય નાટ્યશાસ્ત્ર પ્રમાણે નાટકની ભાષા શૈલીમાં ભાષાની વિશિષ્ટ ક્ષમતા, ભાવાભિવ્યક્તિ
તથા કથનની વિવિધ રીતો સમાવિષ્ટ થાય છે. નાટકના અંત કે મુખ્ય ભાવ પ્રમાણે તેના બે વિભાગ પડે છે, બે ભાગ પડે છે, બે પ્રકાર પડે છે. એક કરુણિકા એટલે ટ્રેજેડી અને બે વિનોદિકા એટલે કોમેડી. આ ઉપરાંત નાટકના વસ્તુના આધારે તેના સમસ્યા નાટક, પ્રોબ્લેમ પ્લે, વિચાર પ્રધાન નાટક, ઐતિહાસિક નાટક, ટ્રેજી કોમેડી, પ્રતિકાત્મક નાટક, ભાવનાટ્ય, રહસ્ય નાટક એવા પ્રકારો પાડવામાં આવે છે. પદ્યમાં રચાયેલા નાટકને પદ્ય નાટક કહેવામાં આવે છે. આ ઉપરાંત નૃત્ય નાટિકા, રેડિયો નાટિકા, એબ્સર્ડ નાટક તથા એકાંકી નાટક જેવા પ્રકારો પણ અસ્તિત્વમાં આવે છે. ગુજરાતીમાં ભવાઈ જેવું લોકનાટ્ય પણ પ્રચલિત છે. તો આ એના આપણે કાર્યવેગ ક્રિયાવેગ વિશે વાત કરી. હવે આગળનો મુદ્દો છે 7મો 8મો ત્રણ એકતા. નાટકમાં ત્રણ એકતા. તો ગ્રીક નાટકમાં સ્થળ સમયની એકતા ગ્રીક રોમાંસ રંગમંચની મર્યાદાને કારણે જરૂરી હતી, પરંતુ નાટકની ટેકનિકનો વિકાસ થતાં જુદા જુદા સ્થળ અને સમયના દ્રશ્યો અને વાતાવરણ ખડા કરવા માટે પડદા, ધ્વનિ અને પ્રકાશ આયોજન વગેરે બાહ્ય ઉપકરણોની સૂઝ વધતા વર્તમાન કાર્ય સ્થળ સમયની આ એકતા હવે બિનજરૂરી ગણાય છે. નાટ્યકારે અંતે સૂત્રધારે એટલો ખ્યાલ રાખવાનો હોય છે નાટ્યકારે અને સૂત્રધારે એટલો ખ્યાલ રાખવાનો હોય છે કે અમુક એક દ્રશ્યમાં દેખાતું પાત્ર ત્યાર પછીના જુદા સ્થળ અને સમયના દ્રશ્યમાં દેખાય ત્યારે ત્યાં તેની ઉપસ્થિતિ આકસ્મિક ન લાગવી જોઈએ. તેની ઉપસ્થિતિ માટે યોગ્ય ભૂમિકા નાટ્યકારે પૂરી પાડેલી હોવી જોઈએ અને તે કાર્યની એકતામાં આવે છે. હવે આગળનો મુદ્દો 9 અભિનય ક્ષમતા તખ્તા લાયકી. નાટક રંગમંચ ઉપર તખ્તા લાયકી માટે લખાય છે. નાટક દ્રશ્ય અને શ્રાવ્ય છે. તો આ મુદ્દામાં અભિનય ક્ષમતા તખ્તા લાયકીમાં અભિનય અથવા તખ્તા લાયકી એ નાટકનો પ્રાણ છે. નાટકના મુખ્ય કાર્યો અભિનય દ્વારા રસ નિષ્પત્તિ છે. સાહિત્યિક નાટકમાં આવે તો આભૂષણ રૂપ હોય છે. સાહિત્યિક નાટકમાં વક્રતા આવે તો આભૂષણ રૂપ નીવડે છે. એ વાત સાચી, પણ એટલું પર્યાપ્ત નથી. નાટક મુખ્યત્વે અભિનયક્ષમ હોવું જોઈએ. તખ્તા લાયકી નાટકમાં ત્રિવિધ એકતાની અપેક્ષા રહે છે. તખ્તા લાયકી નાટકમાં ત્રિવિધ એકતાની અપેક્ષા રહે છે. સફળ નાટકમાં ત્રિવિધ એકતા ઉત્તમ રીતે જળવાય છે. નાટક એ દ્રશ્ય સાહિત્ય સ્વરૂપ છે. તેની સફળતા લેખક અર્થાત નાટ્યકાર, અભિનેતા અને પ્રેક્ષકોના સહકાર પર અવલંબે છે. કિંગલિયન નાટક વિશે લખતા કહે છે કે we see not real but you are real. આમાં રંગભૂમિના તખ્તાની સાથે સાથે પ્રેક્ષકોના માનસ તખ્તા પર નાટક ભજવાય છે ત્યારે તે સફળ નાટક બને છે. આમ આંખ અને કાન એમ એકી સાથે બે ઇન્દ્રિયો દ્વારા આપણને સ્પર્શના નાટક સાચે જ સાહિત્યના બધા સ્વરૂપોમાં સૌથી વધુ લોકોદર પામે તેવું સાહિત્ય સ્વરૂપ છે. તો ટૂંકી વાર્તા અને નાટકનો આપણે પરિચય મેળવ્યો.
હવે આપણે મેળવશું પરિચય એકાંકીનું સાહિત્ય સ્વરૂપ. આ અર્વાચીન સાહિત્ય સ્વરૂપો એ પશ્ચિમી સાહિત્યની દેન છે. બધા પશ્ચિમ સાહિત્યના સંપર્કને કારણે ગુજરાતીમાં આવ્યા છે. તો આપણે આજે એકાંકીની વાત કરીશું. તો એકાંકી એક સ્વતંત્ર સ્વયં પર્યાપ્ત કલા પ્રકાર તરીકે એકાંકીએ 20મી સદીના પહેલા દાયકામાં પશ્ચિમના દેશોમાં પ્રતિષ્ઠા મેળવી અને બીજા દાયકાના અંત સુધીમાં તો એની સિદ્ધિથી ગુજરાતી સાહિત્યમાં એણે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી લીધું. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ખીલેલા આ સાહિત્યના મૂળ પરદેશી સાહિત્યમાં મળે છે. પોઈન્ટ છે, એકાંકી મોટા નાટકનું લઘુ સ્વરૂપ નહીં. તો નાટક અને એકાંકી એ બંને સ્વતંત્ર અને સ્વાયત્ત સાહિત્ય સ્વરૂપો છે. નાટકને જો આપણે મોટા ઘડિયાળ સાથે સરખાવીએ તો એકાંકીને નાના ઘડિયાળ સાથે સરખાવી શકાય. બંનેમાં યંત્ર સામગ્રી તો સમાન છે, પણ એકાંકીમાં વધુ સૂક્ષ્મતા અને સાવધાનીની અપેક્ષા રહે છે. એના મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે. તો મુદ્દા નંબર 1, લઘુ વિસ્તાર. લઘુ એટલે ટૂંકું. તો મુદ્દો 1 છે લઘુ વિસ્તાર. લક્ષણનો મુદ્દો 1 લઘુ વિસ્તાર. નાટક કરતાં એકાંકીનો પટ ઘણો નાનો હોય છે. મર્યાદિત સમય અને સાધનો વચ્ચે એકાંકીનો વિસ્તાર ખૂબ જ મર્યાદિત હોવાથી બી ક્વિક, બી બ્રીફ એન્ડ બી ગોન એ એકાંકીકારનું સિદ્ધાંત સૂત્ર બની રહેવું જોઈએ. તેને કામ કરવાનું હોવાથી જીવનનું સંપૂર્ણ ચિત્ર તે આપી શકતું નથી. ટૂંકી વાર્તાની જેમ જીવનના એક વિશિષ્ટ ખંડનું દર્શન કરાવવામાં આવે છે. વાઘ પાછળ પડ્યો હોય અને માણસ જીવ બચાવવા દોડવું પડે એમ એકાંકીએ આડી અવળી વાતો કર્યા વગર મુખ્ય ઘટના સાથે તીર વેગે દોડવાનું હોય છે. બીજો મુદ્દો છે એક ઘટના. તો એકાંકીના લઘુ વિસ્તારને કારણે એમાં કોઈ એકાદ રહસ્યમય ખંડનું જ દર્શન એનો સર્જક કરાવી શકે છે. વિસ્તારના અભાવને કારણે એકાંકીમાં નિરૂપાતી એક ઘટના કરીની જેમ પાંગરીને પુષ્પની માફક વિકસી શકે છે ખરી, પણ લતાની જેમ ઉચ્છૃંખલ વિસ્તાર કે પ્રચાર એનો કરાતો નથી. આ જ કારણે એકાંકીમાં વર્ણન પ્રધાનતા કરતાં નાટ્યાત્મક તત્વની વિશેષ અપેક્ષા રહે છે. ત્રીજો મુદ્દો છે ઘટનાનું સંવિધાન, એટલે કે નાટકમાં ગૂંથણી. તો નાટક એ લઘુ વિસ્તાર છે. તો લઘુ વિસ્તારમાં એક જ ઘટનાને નિરૂપતું એકાંકી એના સંકલનની દૃષ્ટિએ સુગ્રથિત હોવું જોઈએ. સ્વાભાવિકતાસભર, નાટ્યોચિત પ્રારંભ, વસ્તુનો વેગીલો વિકાસ, ચરમસીમા અને અંત એ ક્રમે એકાંકી રચાવવું જોઈએ. એકાંકીમાં વસ્તુના વિકાસને નીચેના તબક્કામાં ગોઠવી શકાય: 1. આરંભ ઓપનિંગ, 2. ઉદ્ઘાટન એક્સપોઝિશન, 3. વિકાસ ડેવલપમેન્ટ, 4. વિષમ પરિસ્થિતિ ડ્રામેટિક સિચ્યુએશન, 5. કટોકટી, 6. પરાકાષ્ઠા ક્લાઇમેક્સ, 7. ઉકેલ અને બસ. તો પર્સેવલ વાઇલ્ડ એકાંકીના અંત વિશે કહે છે કે એકાંકીનો અંત વિસ્મયજનક, ચમત્કૃતિપૂર્ણ, આકસ્મિક તત્વોથી સભર હોવો જોઈએ. અંત ચમત્કૃતિપૂર્ણ હોય પણ તે બુદ્ધિગ્રાહ્ય હોય તો જ પ્રેક્ષકોને આનંદ આપે છે. એકાંકીમાં વસ્તુ પ્રવાહ બે રીતે વહેતો હોય છે: એક, પ્રત્યક્ષ દેખાય તે વસ્તુ,
પદાર્થ, બીજામાં રહસ્ય ગોપન હોય છે. આ બંને પ્રવાહો એકાંકીના અંતમાં ભેગા થાય છે અને વિસ્મયનું તત્વ છતું થાય છે. કેટલીક વાર એવું પણ બને છે કે પ્રેક્ષકને એકાંકીનો અંત સંતોષકારક પણ લાગે. આમાં આગળનો મુદ્દો છે 4. પાત્રાલેખન. તો એકાંકીની પાત્ર સૃષ્ટિ મર્યાદિત હોવી જોઈએ. એકાંકીકારનું કૌશલ્ય પાત્ર પસંદગીમાં વ્યક્ત થાય છે, કારણ કે એકાંકીમાં એકાંકીકાર અને પ્રેક્ષકો વચ્ચેનું વિચારવાહન પાત્ર જ છે. એકાંકીમાં પાત્ર કાર્યનું જનક છે, પોષક છે. એકાંકીમાં મુખ્ય પાત્ર સાથે કેટલાક ગૌણ પાત્રો પણ હોય છે. ગૌણ પાત્રો મુખ્ય પાત્રનું વ્યક્તિત્વ ઉપસાવવા કે વિકસાવવામાં મદદ કરે છે, પણ મુખ્ય પાત્રનું વ્યક્તિત્વ દબાવી તો ન જ શકે. 5મો મુદ્દો છે સંવાદ. એકાંકીમાં સંવાદ એ નાટ્યકાર અને પ્રેક્ષકને જોડતો પુલ છે. શ્રી રાવી પાઠક સંવાદ વિશે કહે છે કે નાટકમાં નિરૂપ્યમાન જીવન જેટલું દૃશ્યથી અને બનાવથી, તેટલું જ કદાચ તેથી પણ વિશેષ ભાષાથી રજૂ કરવાનું હોય છે. એટલે ભાષા તત્કાળ, તત્સમાજ અને તત્સ્થાનની હોવી જોઈએ. સંવાદની ગતિના સંદર્ભમાં એક વિવેચકે કહ્યું છે કે યાર્ડમાં આવી ચૂકેલી ગાડી સડસડાટ પાટા પર આવી પ્લેટફોર્મ ઉપર આવી ઊભી રહે, તેમ એકાંકીમાં સંવાદ ગમે તેટલા વળાંક લે, પલટા લે, પણ પોતાનું ધ્યેય એ કદી ચૂકે નહીં. સંવાદમાં ગતિ શ્રાવ્ય હોવી જોઈએ. થોડા શબ્દોની ગાગરમાં તેને વધુમાં વધુ અર્થનો સાગર સમાવવાનો હોય છે. 6મો મુદ્દો છે સંઘર્ષ. સંઘર્ષ એ નાટકનો તેમજ એકાંકીનો પણ આત્મા છે, પ્રાણ છે. એકાંકીમાં આવતો આ સંઘર્ષ 2 પ્રકારનો હોય છે: આંતરિક અને બાહ્ય. આંતરિક સંઘર્ષ હૃદયના રહસ્યોને પ્રકાશમાં લાવવા માટે મદદરૂપ બને છે. બાહ્ય સંઘર્ષ એકાંકીના બાહ્ય કાર્યને ગતિ આપે છે. એકાંકીમાંનો આ સંઘર્ષ નાયક નાયિકા વચ્ચે, નાયક ખલનાયક વચ્ચે અથવા પાત્ર વચ્ચે પણ હોય છે. સંઘર્ષથી વસ્તુ સચોટ બને છે. 7મો મુદ્દો છે લક્ષ્યગામિતા. તો એકાંકીકારે વાઘ પાછળ પડ્યો હોય અને માણસ જીવ બચાવવા આગું પાછું જોયા વિના મુઠ્ઠીઓ વાળી દોડે, તેમ લક્ષ્યગામિતા તરફ દોડવાનું છે. એકાંકીમાં લક્ષ્યગામિતા વિશે હિન્દી સાહિત્યના જાણીતા વિવેચક શ્રી ઉદયશંકર ભટ્ટ કહે છે તેમ એકાંકી લેખક દુર્યોધન અને યુધિષ્ઠિરની જેમ પંખીનું મસ્તકને પાંખ નિશાન તાકતી વખતે જોતો નથી. બરાબર. એકાંકી લેખક દુર્યોધન અને યુધિષ્ઠિરની જેમ પંખીનું મસ્તકને પાંખ નિશાન તાકતી વખતે જોતો નથી. તે તો બાણાવળી અર્જુનની જેમ માત્ર લક્ષ્ય તરફ જ અચૂક ધ્યાન રાખે છે. તો મર્યાદિત પટ વિસ્તાર અને સમય વિસ્તારને લીધે એકાંકીમાં લક્ષ્યગામિતા પણ એક અનિવાર્ય ઘટક તત્વ બને છે. આપણે જોયું તેમ નાટક અને એકાંકીના પણ સમાન ગુણો છે. તેમાં 8મો મુદ્દો તો તખ્તા લાયકી. નાટકમાં પણ તખ્તા લાયકી, રંગમંચ ક્ષમતા જરૂરી છે. એટલે આ 2 ભજવવા માટે સર્જાય છે. એકાંકીને નાટક દ્રશ્ય સાવે છે અને હંમેશા ભજવવા માટે જ રચાય છે. તો 8મો મુદ્દો તખ્તા લાયકી. એકાંકી એ દ્રશ્ય શ્રાવ્ય સાહિત્ય પ્રકાર હોવાથી તખ્તા લાયકી એનું અગત્યનું લક્ષણ છે. તખ્તા લાયકી માટે એકાંકીમાં ત્રિવિધ એકતા જરૂરી બને છે.
સ્થળ, કાળ અને સમયની એકતા સફળ એકાંકીમાં ઉત્તમ રીતે જળવાય છે. સફળ એકાંકી માત્ર રંગભૂમિના તખ્તા પર નહીં પણ પ્રેક્ષકોના માનસ તખ્તા પર પણ ભજવાય છે. એકાંકી કરકસરની કલા. એકાંકીના જેવો કંજૂસ ભાવનાની બાબતમાં, ભાવ પ્રતીકોની બાબતમાં એકે સાહિત્ય પ્રકાર નહીં હોય. એકાંકીકારને માટે ત્રેવડ ત્રીજો નહીં પણ પહેલો ભાઈ હોવો જોઈએ. એકાંકીએ વધુ ન બોલતા પણ થોડા ઇશારામાં જાજુ સમજાવી દેતી મુગ્ધા જેવું લજ્જાશીલ છે. એવું જ લજ્જાશીલ એનું કલાત્મક રહસ્યગોપન હોય છે. નાજુક નારીને જેમ ઝાઝા અલંકાર શોભતા નથી, તેમ એકાંકીની નાજુક કાયાને શબ્દાદિના ખડકલા શોભતા નથી. એકાંકી એ કાલિદાસની શકુંતલા જેવું અનલંકૃત છતાં અતિશય અલંકૃત સાહિત્ય સ્વરૂપ છે. આમ વિષય, વ્યાપ અને વેગ ત્રણેય દૃષ્ટિએ ટૂંકી વાર્તાને વધારે મળતું આવતું આ સાહિત્ય સ્વરૂપ એ પાશ્ચાત્ય સાહિત્યની ગુજરાતી સાહિત્યને મળેલી અનેરી ભેટ છે. એટલે આ બધું પશ્ચિમના સાહિત્યમાંથી ગુજરાતી સાહિત્યને મળેલી ભેટ છે. તો આપણે આ ત્રીજું એકાંકી વિશે જોયું. હવે નિબંધનું સાહિત્ય સ્વરૂપ વિશે વાત કરીશું. આપણે ટૂંકી વાર્તાના સ્વરૂપનો પરિચય મેળવ્યો. નાટક, એકાંકીના સ્વરૂપનો પણ પરિચય મેળવ્યો. હવે નિબંધનું સાહિત્ય સ્વરૂપ. તો નવલિકા અને નવલકથાની જેમ ગુજરાતી સાહિત્યમાં નિબંધ પણ પાશ્ચાત્ય સાહિત્યના સંપર્કને પરિણામે આવ્યો છે અને તેનું અત્યારનું સ્વરૂપ એને આધારે ઘડાયું છે. નિબંધનું સાહિત્ય સ્વરૂપ પણ પાશ્ચાત્ય સાહિત્યના સંપર્કને પરિણામે ગુજરાતી સાહિત્યમાં ઉતરી આવ્યું છે. નિબંધ શબ્દ આમ તો સંસ્કૃત ભાષાનો છે, છતાં જે અર્થમાં આજે આપણે એ શબ્દને પ્રયોજીએ છીએ એ અર્થમાં એ સંસ્કૃત ભાષામાં પ્રયોજાતી નથી. વિવિધ શબ્દના વિવિધ અર્થ. નિબંધનું સ્વરૂપ 16મી સદીમાં થઈ ગયેલા ફ્રેન્ચ લેખક મોન્ટેઇન નામના લેખકે શોધી કાઢ્યું છે. એના મત મુજબ નિબંધ એટલે ટૂંકાણમાં અમુક વિષય વિશે વિચારો રજૂ કરવાનો પ્રયાસ. પણ એ પછી ઇંગ્લેન્ડમાં એ અર્થને સ્થાને એસે શબ્દ મોટા મોટા પાંડિત્ય ભરેલા લખાણો માટે પણ વાપરાવા લાગે. જ્યારે ડ્રાયડન અને પોપ જેવા કવિઓએ તો પોતાની પદ્ય કૃતિઓને માટે પણ એસે શબ્દ વાપરવા માંડ્યો છે. એ પછી 19મી સદીમાં થયેલા લેખકોએ નિબંધના સ્વરૂપનું વિશિષ્ટ સર્જન કરીને તે શબ્દને આજના અર્થમાં રૂઢ કર્યો છે. નિબંધ સ્વરૂપના બાહ્ય લક્ષણો. એના બાહ્ય લક્ષણોમાં એક મધ્યમ સ્વરનું લંબાણ. તો નિબંધનું લંબાણ મધ્યમ સ્વરનું હોવું જોઈએ. નિબંધ બહુ લાંબો કે બહુ ટૂંકો ન હોવો જોઈએ. જો કે લંબાણની બાબતમાં લેખકો આમ તો કશા નિયમ જાળવતા નથી. બ્રેકન જેવાના નિબંધો 401 શબ્દોના હોય છે, જ્યારે બીજા કેટલાકના નિબંધો 20-30 હજાર શબ્દોના હોય છે. છતાં પણ લેખકના હેતુ અને એની તે સમયની ચિત્તાવસ્થાથી નિબંધનું લંબાણ નક્કી થાય છે. બીજું બાહ્ય લક્ષણમાં આરંભ અને અંત. નિબંધનો આરંભ અનેક રીતે થઈ શકે છે. કોઈ વાર નિબંધકાર બીજા કોઈ પણ પ્રકારની પ્રસ્તાવના વિના નિબંધની સીધી શરૂઆત કરે છે, તો ક્યારેક વિચારનો ઉદ્ભવ કરનાર સંજોગોનું વર્ણન કરી પછી નિબંધની શરૂઆત કરે છે. ક્યારેક પ્રસિદ્ધ
અવતરણથી શરૂઆત કરે તો ક્યારેક સિદ્ધાંત અથવા અભિપ્રાય ટાંકીને ચર્ચાનો આરંભ કરે છે. નિબંધનો અંત એની શરૂઆતના પ્રમાણમાં વધારે સ્વાભાવિક અને અનૌપચારિક હોય છે. એમાં સંસ્કારની સમગ્રતાની છાપ પડે છે. અંતમાં કોઈવાર લેખક વિચારનાનો ટૂંકસાળ સામે આપે છે અથવા અવતરણથી સમાપન કરે છે. ટૂંકમાં નિબંધના આરંભ અને અંત વાચકના ચિત્તમાં કોઈ વિચાર, કોઈ તણખો મૌલિક અને વિશિષ્ટ રીતે મૂકી જાય છે. બાહ્ય લક્ષણમાં ત્રીજું, ફકરાઓમાં વિભાજન. તો નિબંધનું અનિવાર્ય અંગ આવતા જુદા જુદા ફકરાઓ છે. નિબંધનો પ્રત્યેક ફકરો એકાદ નાનકડા નિબંધ જેવો હોય છે. મૂળ વિષયની ચર્ચાને વિશદ બનાવવામાં આ જુદા જુદા ફકરાઓમાં થતું વિષયાંતર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. નિબંધનો પ્રત્યેક ફકરો એકત્વ અને સુસંગતપણાનો અનુભવ કરાવતો હોવો જોઈએ. તો આપણે આ બાહ્ય લક્ષણો જોયા 3. હવે નિબંધના આંતરિક લક્ષણો. તો નિબંધમાં એમાં આંતરિક લક્ષણોમાં એક અમર્યાદિત વિષય વર્તુળ કે વિષય વસ્તુ. તો નિબંધનું વિષય વર્તુળ અમર્યાદિત છે. એને માટે કોઈ ચોક્કસ વિષય નિયત થયેલો નથી. એકાદ ભૂતકાળનું સંભારણું, જીવનના કોઈ અનુભવોનો અહેવાલ, એકાદ બનાવ, એકાદ વિચાર, જેના સંપર્કમાં આવતા હોઈએ એવી કોઈ વ્યક્તિનું ચરિત્રાલેખન, એવા જૂજવા નિબંધના વિષયો છે. સમગ્ર માનવ જીવનની લીલા એ નિબંધકારના ક્ષેત્રમાં આવે છે. બીજો મુદ્દો છે વિષયની સંપૂર્ણતામાં અપૂર્ણતામાં સંપૂર્ણતા. વિષયની અપૂર્ણતામાં સંપૂર્ણતા. તો નિબંધકારે ક્યારેક પોતાના વિષયને સંપૂર્ણ રીતે નિરૂપવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. કારણ કે લેખકનું ધ્યેય તો પોતે પસંદ કરેલા વિષયનું વિહંગાવલોકન કરાવવાનું છે. એટલે વધારે વિગતોમાં ઉતર્યા વિના પોતાના વિષયની સમગ્ર છાપ એ આપી દે છે. જ્યારે પોતાના ધ્યેયમાં એ સફળ થાય છે ત્યારે એનો નિબંધ કલાત્મક સ્વરૂપનો બને છે. ત્રીજો મુદ્દો ઔપચારિકતા વિનાની મુક્તતા. ઔપચારિકતા વિનાની મુક્તતા. તો નિબંધમાં ઔપચારિકતા વિનાની મુક્તતા હોવી જોઈએ. નિબંધના લક્ષણને અનુલક્ષીને ડૉક્ટર જોન્સન લખે છે, આ અનૌપચારિક મુક્તતા આપણને કાકા સાહેબના રસળતા નિબંધોમાં જોવા મળે છે અને તેને કારણે જ એમાં રસિકતા આવે છે. ચોથો મુદ્દો છે સર્જકના વ્યક્તિત્વનું આંતરદર્શન. તો નિબંધ આપણને એના સર્જકના વ્યક્તિત્વનું આંતરદર્શન પણ કરાવે છે. નદી કે પર્વત જોઈને કાકા સાહેબના મનમાં ઉદ્ભવતા વિચારો ચિંતક હૃદયની પાછળ રહેલા કવિ હૃદયનું દર્શન કરાવી જાય છે. નર્મદનો દેશપ્રેમ, મણિલાલની નિષ્ઠા, રાવી પાઠકનો મનુષ્યની નિર્બળતા પ્રત્યેનો સંભાવ આપણને એમના નિબંધોમાંથી જ જોવા મળે છે. નિબંધના આ લક્ષણોને ધ્યાનમાં રાખીને જ કોઈકે તેની ઉર્મી કાવ્ય સાથે સરખાવ્યું છે. હવે 5મો મુદ્દો આવશે કલ્પના, અવલોકન, મૌલિકતા. તો નિબંધકારની અનિવાર્ય આવશ્યકતા. કલ્પના, અવલોકન, મૌલિકતા એ નિબંધકારની અનિવાર્ય આવશ્યકતા છે. કલ્પનાથી જ નિબંધકાર કોઈ પણ વસ્તુને ચારુતાથી અને વૈવિધ્યથી તાદૃશ્ય રીતે રજૂ કરી શકે છે. એ જ રીતે નિબંધકારે સારા અવલોકનકાર પણ બનવું પડે છે. અવલોકનથી એની વિચાર સમૃદ્ધિ વધે છે, વિષય સામગ્રી વધે છે, અનુભવ વધે છે અને માહિતી પણ વધે છે. એ જ રીતે વાંચેલું કે સાંભળેલું રજૂ કરતી વખતે મૌલિકતા જ એમાં પ્રાણ પૂરી શકે છે.
છઠ્ઠો મુદ્દો છે નિબંધનું મુખ્ય કાર્ય, તો આનંદની પ્રાપ્તિ. તો નિબંધનું મુખ્ય કાર્ય, પ્રધાન કાર્ય તેના ભાવકને આનંદની પ્રાપ્તિ કરાવવાનું છે. નિબંધમાં બીજું જે કોઈ આવતું હોય તે નિબંધના આ હેતુથી ગૌણ બનીને આવવું જોઈએ. નિબંધનું વાંચન માહિતી આપે છે, રસાસ્વાદ કરાવે છે અને ગમ્મત પણ કરાવે છે. એ ઉપદેશ આપતો નથી, આદેશ આપતો નથી. આદેશ આપતો નથી, એ તો માત્ર સૂચન જ કરે છે. અને આ સૂચન ઉપદેશ અને આદેશ કરતાં વધારે અસરકારક બને છે, નીવડે છે. સાતમો મુદ્દો રસળતી શૈલી. તો નિબંધકારની રસળતી શૈલી હોવી જોઈએ. તેમાં સાદાઈ, સરળતા અને વિચારની વિશદતા પણ હોવી જોઈએ. કારણ કે નિબંધ વાચકની સમજ શક્તિને સ્પર્શે છે, તેની લાગણીને સ્પર્શે છે અને તેની રુચિને તથા એની શક્તિને પણ સ્પર્શે છે, રસ રુચિને સ્પર્શે છે. આમ નિબંધ એ આજનું ખૂબ વપરાતું લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ છે. જમાને જમાને એના સ્વરૂપમાં પરિવર્તન આવતું રહ્યું છે. આજે તો તે કઈ વાર્તા સિવાયનું ગદ્યમાં લખવામાં આવે છે તેને નિબંધને નામે ઓળખવામાં આવે છે. કારણ કે તેની વ્યાખ્યા ઘણી વ્યાપક બની ગઈ છે. આજના લગભગ બધા નિબંધો બૌદ્ધિક વિચારોની અભિવ્યક્તિ બનીને આવ્યા છે. અલબત્ત એમાં હળવા, ટોળ કરતા, કટાક્ષ કરતા નિબંધોને પણ ભૂલવા ન જોઈએ. છતાં એટલું ચોક્કસ કહી શકાય કે જેમ જેમ લખવા વાંચવાની અભિરુચિ વધતી ગઈ છે તેમ તેમ નિબંધો લખવા વાંચવાનો શોખ પણ વધતો ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્વાચીન ગુજરાતીના ગદ્યના પ્રમુખ પ્રકારો વિશે વાત કરી. હવે આવતા વિડીયોમાં આપણે અલંકાર વિશેની ચર્ચા કરીશું. જોતા રહેજો, લાઈક કરજો. જય હિન્દ.